અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ પ્રેમપરા ખાતે ભંગારના ડેલામાં આગ લાગી છે ત્યારે અચાનક આ આગ લાગી હોવાની સામે આવ્યું છે। કોઈ અગમ્ય કારણોસર ભંગારના ડેલામાં આગ લાગી હતી, જે આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ એવો કોઈ બનાવ બનવા પામ્યો નથી, પરંતુ ભંગારના ડેલાના ભાગીદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અંદાજે 25 થી 30 લાખનું નુકસાન થયું છે। ત્યારે અત્યારે હાલમાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ધારીથી એક ભંગારનું જે ડેલું છે તેમાં આગનો બનાવ સામે આવ્યો છે। ત્યારે ફાયર બ્રિગેડને પણ સૂચના આપવામાં આવી છે, ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી છે। કયા કારણોસર આગ લાગી છે તે હજી સામે આવ્યું નથી। થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું આ આગે। ત્યારે જો કે આ ગોડાઉનની આજુબાજુ કોઈ વિસ્તાર નહોતો, ખાલી જગ્યામાં એક ગોડાઉન હતું, ત્યારે આ ભંગારનું ગોડાઉન હતું તેવું કહેવામાં આવી રહ્યું છે। આગ લાગવાનું કારણ હજી સામે આવ્યું નથી। ત્યારે ભંગારના ડેલામાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ધારીની આ ઘટના છે, કોઈ અગમ્ય કારણોસર આગ લાગી છે। જો કે ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે, આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે આગ લાગતા સમગ્ર આજુબાજુના જે વિસ્તારોમાં જે લોકો રહે છે તે લોકો પણ પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો કોશિશ કરી રહ્યા છે। ત્યારે ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। આગ કયા કારણોસર લાગી છે તે પણ હજી સામે આવ્યું નથી। ત્યારે આજુબાજુનો જે ભંગારનો જે સામાન છે આગ વધુ વિકરે નહીં તેના કારણે જે સ્થાનિકો છે તે સામાન જે પડ્યો છે તે દૂર લઈ રહ્યા છે, કારણ કે આગે વિકરાળ રૂપ ધારણ કરી દીધું છે। વધુ આગ વકરે નહીં તેના માટે પણ પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચીને પાણીનો મારો ચલાવી રહી છે અને આગમાં કાબૂ મેળવવાની કોશિશ કરી રહી છે। ત્યારે આગ કયા કારણોસર લાગી છે તે હજી સામે આવ્યું નથી। જો કે આ ઘટનાની અંદર કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। અમરેલી જિલ્લા ધારી તાલુકા અને ધારી પ્રેમપરામાંથી હું બોલું છું અને આ પ્રતાપભાઈનો ડેલો છે અને આગ લાગી છે। અત્યાર સુધી ફાયર બ્રિગેડને મંગાવ્યું છે, હજી સુધી ફાયર બ્રિગેડ આવ્યું નથી। એટલા માટે મારું નામ હુસેનભાઈ મનસુરભાઈ હિરાણી, મારો ભંગારનો જ વેપારી છે અને અમારો ભંગારવાળો ભાઈ જ છે। હજી સુધી આગ લાગવાથી આ બધા પબ્લિકે અમને સપોર્ટ આપ્યો છે, બાકી કોઈ હજી એવું ફાયર બ્રિગેડ કે હજી કાંઈ આવ્યું નથી। કેટલું નુકસાન થયું? હજુ અટકળે ઓછામાં ઓછા 25 લાખનો માલ પીડ્યો તો, હવે અટકળે પછી હવે આગ બુજાય પછી ખબર પડે કેવી જહેમત ઉઠાવે છે લોકો અત્યારે તો। જહેમત પબ્લિક કેવી તમને પબ્લિક સપોર્ટ કરે છે? અત્યારે તો આગ ત્યાં ઊભું નથી રહેવાતું ને એ પ્રમાણે તો પણ પાણી છાંટીને એને થોડોક માલ કાઢી રહ્યા છે જેટલો નીકળે। હવે અત્યારે તો એના 25 લાખનો માલ પીડ્યો તો, હવે જેટલી નુકસાની થાય પછી હવે કહી શકીએ। અત્યારે કોઈ જાતનું એવું કહી શકીએ એમ નથી કે આ ભાઈને એટલી નુકસાની થઈ।